રાજ્યભરમાં 39 રિજનલ આરટીઓ ઓફિસમાં સેવાઓ ઠપ્પ થઈ છે। આરટીઓની વિવિધ સેવાઓ ખોરવાતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ડ્રાઇવિંગ ટેસ્ટની પણ અટકતા અરજદારોમાં ભારે રોષ ફેલાયો છે। અરજદારોએ સર્વરની ખામી દૂર કરવા માટે માંગ કરી છે। પોર્ટલ જે લાયસન્સ માટેનું કામ કરી રહ્યું છે એમાં ટેકનિકલ ઇસ્યુ આવી રહ્યા છે। ઓલ ઓવર ગુજરાત લેવલે આ ઇસ્યુ છે। અમે અહીંયાથી અમારી વડી કચેરીને કીધેલું છે અને એનઆઈસી લેવલે પણ આના સુધારા જેટલા પણ જલ્દી થઈ શકે એની કામગીરી હાલમાં ચાલુમાં છે અને હાલમાં એનઆઈસી દ્વારા પણ જે મેઇન એન્કોની હેડ ઓફિસ છે ત્યાં બી એના બાબતે ચર્ચા કરેલી છે અને જેટલા જલ્દી આમાં ટેકનિકલ ઇસ્યુ સોલ્વ થશે એટલી જલ્દી કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવશે। આ તરફ રાજસ્થાનમાં લાયસન્સ કાઢવાનું કૌભાંડ ઝડપાયું છે। રાજ્ય પરિવહન કચેરીએ આરટીઓને તપાસના મુદ્દે આદેશ આપ્યા છે। ગુજરાતમાં લર્નિંગ લાયસન્સ કઢાવી રાજસ્થાનથી લાયસન્સ મેળવાતું હતું, બાદમાં ગુજરાતમાં એડ્રેસ ચેન્જ કરાવીને લાયસન્સ મેળવાતું। સમગ્ર મામલે અમદાવાદ આરટીઓ કચેરી દ્વારા તપાસ શરૂ કરાઈ છે। એડ્રેસ ચેન્જ માટે આવેલી અરજીઓની વિશેષ તપાસ કરાઈ રહી છે। આગામી સમયમાં લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરાશે। અમુક જે અરજી આવેલી હતી જેમાં લર્નિંગ લાયસન્સ ગુજરાતના ઇસ્યુ થયેલા છે અને ડ્રાઇવિંગ ટેસ્ટ રાજસ્થાન ખાતે અમુક અરજદારો દ્વારા આપવામાં આવેલો છે અને ત્યાંથી લાયસન્સ ઇસ્યુ કરેલું છે। આવી એપ્લિકેશનોની આપણે જેટલા અમારી જોડે કેસ આવેલા હતા એ અમે વડી કચેરી આ ખાતે મોકલ્યા હતા અને વડી કચેરીથી આદેશ આપવામાં આવેલો છે કે આ પ્રકારના જેટલી બી અરજી આપણે ધ્યાન પર આવે છે તો એની યોગ્ય તપાસ કરી જો લાયસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી કરવી પડે તો લાયસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી પણ આગળથી કરી શકાય એમ છે। તો અમદાવાદ આરટીઓ કચેરી ખાતે ફરી સર્વરના ધાંધિયા થયા। કંડક્ટર લાયસન્સ વેરિફિકેશન કામ અટવાયું છે। સોફ્ટવેરમાં સમસ્યાઓ સર્જાતા વિવિધ સેવા ખોરવાઈ। કંડક્ટર લાયસન્સ મેળવવા આવેલા અરજદારોએ હોબાળો મચાવ્યો હતો। આરટીઓ અધિકારીઓ દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો। આરટીઓ અધિકારીની એક અઠવાડિયા બાદ આવવા માટે અપીલ। આ ઇસ્યુ ફરીથી ઊભો થયો છે અને હાલમાં પણ સારથી પોર્ટલનો ઇસ્યુ ચાલુમાં છે। તો તમામ અરજદારોને અહીંયાથી અપીલ છે કે જે કંડક્ટર લાયસન્સની પ્રોસેસ છે એ 5મી જુલાઈ સુધી વેલિડ છે તમામની। આ અઠવાડિયું ઇસ્યુ હજી પણ ચાલુ રહેશે। તો તમામને અરજ છે કે આ અઠવાડિયું ખાલી કચેરી આ ખાતે આવવાનું ટાળો।